નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। કેન્દ્ર સરકારે નીતિ આયોગનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે। કેન્દ્ર સરકાર દ્વારા પુનર્ગઠન કરાયું છે, જેમાં વડાપ્રધાનને અધ્યક્ષ અને સુમન બેરીને ઉપાધ્યક્ષ તેમજ કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણને હોદ્દેદાર સભ્ય બનાવવામાં આવ્યા છે। ખાસ આમંત્રિત તરીકે 11 મંત્રીઓની પસંદગી કરવામાં આવી છે। રક્ષામંત્રી રાજનાથસિંહ, ગૃહમંત્રી અમિત શાહ, કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને નાણામંત્રી નિર્મલા સીતારમણના નામ પણ સામે આવ્યા છે। તો તેના કાર્યોમાં 15 વર્ષનો રોડમેપ, 7 વર્ષનો વિઝન, વ્યૂહ નીતિ અને કાર્ય યોજના તથા અમૃત ડિજિટલ ઇન્ડિયા, અટલ ઇનોવેશન મિશન, મેડિકલ એજ્યુકેશન રિફોર્મ્સ, એગ્રીકલ્ચર રિફોર્મ્સનો પણ સમાવેશ થયો છે। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યપાલ આનંદીબેન પટેલને મળવા માટે રાજભવન પહોંચ્યા હતા। ત્યારે મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ સાવરકર પર લખાયેલ પુસ્તક રાજ્યપાલને ભેટ આપ્યું હતું। વિનાયક દામોદર સાવરકરનું 6થું ગોલ્ડન પેજ ભેટમાં આપવામાં આવ્યું હતું। સીએમ યોગી આગામી ચોમાસુ સત્રને લઈને રાજ્યપાલ સાથે ચર્ચા કરવા આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। ત્યારે સરકાર 29 જુલાઈથી વિધાનસભા સત્ર બોલાવી શકે છે અને એક મહત્વની દરખાસ્તોને મંજૂર કરાવવાની પણ તૈયારીઓ ચાલી રહી છે। તેમજ મળતી માહિતી મુજબ સીએમ યોગીએ રાજ્યપાલને ચોમાસુ સત્ર માટે આમંત્રણ આપ્યું છે। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પંઢરપુર શહેરમાં ભગવાન વિઠ્ઠલના મંદિરમાં પૂજા અર્ચના કરી હતી। અષાઢી એકાદશીના અવસર પર સોલાપુરના વિઠ્ઠલ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી। પોતાના પરિવાર સાથે વિઠ્ઠલ અને દેવી લક્ષ્મીને સમર્પિત પ્રખ્યાત મંદિરમાં પ્રાર્થના કરી હતી। તો શિંદેના કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમણે ભગવાન વિઠ્ઠલને રાજ્યમાં પૂરતા વરસાદ માટે પ્રાર્થના કરી હતી, જે ખેડૂતોને મદદ કરશે। મુખ્યમંત્રીએ તેમની પત્ની લતા શિંદે સાથે પ્રાર્થના કરી હતી। દેશના અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે। ત્યારે એનસીપીના ઘણા નેતાઓ અને કાઉન્સિલરો શરદ પવારના પુણેના નિવાસસ્થાને તેમની પાર્ટીમાં જોડાયા હતા। મહારાષ્ટ્ર પિંપરી ચિંચવાડમાંથી અજીત પવારની આગેવાની હેઠળના ઘણા નેતાઓએ સાથ છોડ્યો છે। એનસીપીના પિંપરી ચિંચવડ યુનિટના વડા અજીત ગવાને પણ પાર્ટીમાં જોડનારા નેતાઓમાં સામેલ છે। તો એનસીપીના પિંપરી ચિંચવડ યુનિટના અન્ય 3 વરિષ્ઠ નેતાઓએ પણ ગઈકાલે પાર્ટી છોડી દીધી હતી। પશ્ચિમ બંગાળની પેટા ચૂંટણીમાં 4 બેઠકો ઉપર હાર્યા પછી બંગાળ ભાજપના નેતા શુભેન્દુ અધિકારી સતત મમતા બેનર્જી સરકાર પર પ્રહાર કરી રહ્યા છે। તેમણે કહ્યું છે કે ભાજપના લોકો કહે છે કે સબકા સાથ સબકા વિકાસ, પરંતુ હવે આપણે એવું નહીં કહીએ। હવે આપણે કહીશું કે જો હમારે સાથ હમ ઉનકે સાથ। હવે સબકા વિકાસ કહેવાનું બંધ કરો અને લઘુમતી મોરચાની પણ જરૂર નથી। અમે બંધારણ બચાવીશું, પણ તેના માટે આ બધું જરૂરી નથી। શુભેન્દુ અધિકારીએ એક કાર્યક્રમમાં જય શ્રી રામના નારા લગાવીને આ વાત કરી હતી। হিন্দু বাঁচাবো, সংবিধান বাঁচাবো। আর বলবো, আমিও বলেছি রাষ্ট্রবাদী মুসলিম, আপনারাও বলেছেন সবকা সাথ সবকা বিকাশ। আর বলবো না, বলবো जो हमारी साथ हम उनका साथ, जो हमारी साथ हम उनका साथ। આ વર્ષે દેશના અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે। મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ અજીત પવારની એનસીપીને આંચકો લાગવા માંડ્યો છે।
ચાર દિગ્ગજ નેતાઓએ એનસીપી છોડી દેતા મહારાષ્ટ્રમાં ભાજપ ટેન્શનમાં આવી ગઈ છે। એનસીપી નેતા અજીત પવારની મુશ્કેલીઓ વધી રહી છે તો લોકસભા ચૂંટણીમાં તેમની પાર્ટીને રાયગઢમાં માત્ર એક બેઠક પર જીત મેળવી શકી હતી। આ હારને ભૂલીને પાર્ટી આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી હતી। જો કે ચાર મોટા નેતાઓએ પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો છે। અજીત પવારની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે। આગામી સમયમાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે। અનેક રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે ત્યારે અજીત પવારની મુશ્કેલીમાં વધારો થયો છે। નેતાઓ એનસીપી છોડતા જ ભાજપ ટેન્શનમાં આવી ગઈ છે। ચાર મોટા નેતાઓ એનસીપી સાથેનો છેડો ફાડી નાખ્યો છે તો વિધાનસભાની ચૂંટણી આવે તે પહેલા જ અજીત પવારને ઝટકો લાગ્યો છે। ચાર મોટા નેતાઓએ પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો છે તો આગામી સમયમાં રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે। આ વખતે અનેક રાજ્યોમાં યોજાશે આ ચૂંટણી ત્યારે એનસીપીના ચાર દિગ્ગજ નેતાઓએ રાજીનામું આપ્યું છે। કલકત્તા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને અન્ય ત્રણને રાજ્યપાલ સીવી આનંદ બોઝ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે। કોર્ટે કહ્યું છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર મનસ્વી નથી। વાણી સ્વાતંત્ર્યતાની આડમાં અપમાનજનક નિવેદનો કરીને વ્યક્તિની પ્રતિષ્ઠાને કલંકિત ન કરી શકાય। તો જસ્ટિસ કૃષ્ણા રાવે મંગળવારે પોતાના આદેશમાં કહ્યું છે કે કેસની આગામી સુનાવણી 14 ઓગસ્ટે થશે। ત્યાં સુધી કોઈપણ પ્રકાશન અથવા તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા રાજ્યપાલ વિરુદ્ધ કોઈ અપમાનજનક અથવા તો ખોટા નિવેદનો કરવામાં આવશે નહીં। તો રાજ્યપાલ વિરુદ્ધ ટિપ્પણીનો મામલો છે। કેસની આગામી સુનાવણી 14 ઓગસ્ટે થશે। કલકત્તા હાઈકોર્ટે મમતા બેનર્જીને ટકોર કરી છે। રાજ્યપાલ વિરુદ્ધ કોઈ પણ વાંધાજનક પોસ્ટ નહીં કરી શકાય। તો રાજ્યપાલ વિરુદ્ધ ટિપ્પણી મામલે રોક લગાવવામાં આવી છે। કેસની આગામી સુનાવણી 14 ઓગસ્ટે થશે। તો હાઈકોર્ટે મમતાને ટકોર કરી છે। રાજ્યપાલ વિરુદ્ધ કોઈ પણ અપમાનજનક નિવેદન કરાશે નહીં। ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપમાં બધું બરાબર નથી ચાલી રહ્યું। દિલ્હીમાં ટોચની નેતાગીરીની બેઠકમાં સંયમ સાથે નિવેદન આપવાની સલાહ આપ્યા બાદ દિલ્હીના સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ ફરીથી પોસ્ટ કરીને તે જ નિવેદનનું પુનરાવર્તન કર્યું છે। કેશવે સવારે વર્કિંગ કમિટીની બેઠકમાં આપેલા નિવેદન પર પોસ્ટ કર્યું છે અને લખ્યું છે કે સંગઠન સરકાર કરતા મોટું છે। જો કે એક વખત તેને ડિલીટ કર્યા બાદ તે જ પોસ્ટ ફરીથી પોસ્ટ કરવામાં આવી હતી। તો કેશવ પ્રસાદ મૌર્યના નિવેદનથી રાજકીય ઉત્તેજના વધી રહી છે। ઉત્તર પ્રદેશમાં ચૂંટણી બાદ માહોલ બદલાયો છે તો ભાજપમાં બધું બરાબર નથી ચાલી રહ્યું। હાલ અત્યારે કેશવ મૌર્યએ સસ્પેન્સ વધાર્યું છે। જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે તાજેતરમાં જ દાવો કર્યો હતો કે કેદારનાથ ધામમાંથી 228 કિલો સોનું ગુમ થયું છે। ત્યારે તેમના દાવાએ ચર્ચાનું જોર પકડ્યું હતું। ત્યારે હવે તેમને કેદારનાથ ધામ કમિટી તરફથી સુપ્રીમ કોર્ટમાં જવાનો પડકાર મળ્યો છે। બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ અજયેન્દ્ર અજયે શંકરાચાર્ય પર સનસનાટી ફેલાવવાનો આરોપ લગાવ્યો છે। તેમણે કહ્યું છે કે સ્વામી અવિમુક્તેશ્વરાનંદને દરરોજ પ્રેસ કોન્ફરન્સ કરી ખોટા આક્ષેપો લગાવી રહ્યા છે। વધુમાં તેમણે કહ્યું છે કે હું સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીને વિનંતી કરવા માંગુ છું કે તેઓ કેદારનાથને લગતા આરોપો પર તથ્યો બહાર લાવે। આ પછી તેઓએ ઓથોરિટીનો સંપર્ક કરવો જોઈએ અને તપાસની માંગ પણ કરવી જોઈએ। જો તેમને કોઈ સત્તા પર વિશ્વાસ ન હોય તો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જાઓ। જો તેમની પાસે કોઈ તથ્ય નથી તો તેમને કેદારનાથ ધામનું નામ કલંકિત કરવાની મંજૂરી નથી। વધુમાં તેમણે શંકરાચાર્યના નિવેદનને કોંગ્રેસનો એજન્ડા ગણાવ્યો હતો અને કોંગ્રેસના આવા એજન્ડાથી દૂર રહેવાની પણ સલાહ આપી હતી। सोने का घोटाला हो गया, आप पत्रकार लोग क्यों नहीं उठाते हो? तो जब वहां पर घोटाला हो गया तो अब आप दिल्ली में केदारनाथ बना लोगे, वहां पर फिर दूसरा घोटाला करोगे। 228 किलो सोना केदारनाथ से गायब कर दिया गया।
ये कहाँ का नियम है? क्यों नहीं उठाते हो प्रेस वाले इस बात को? आज तक कोई जांच तक नहीं बैठाई गई। 228 किलो सोना का घोटाला केदारनाथ में हो गया, कौन जिम्मेदार है? क्यों इस बारे में जांच नहीं होती है? क्यों भाई इस बारे में निर्णय नहीं होता है? और अब आप कहेंगे हम दिल्ली में ही केदारनाथ बना लेंगे। किंतु आप भी जानते हैं कि स्वामी अभिमुक्तेश्वरानंद जी की सुबह शाम लगातार प्रेस कॉन्फ्रेंस करते रहते हैं, और इतनी प्रेस कॉन्फ्रेंस तो शायद राजनेता भी नहीं करते होंगे जितने स्वामी अभिमुक्तेश्वरानंद जी करते हैं। और विवादों को खड़ा करना, सनसनी फैलाना और चर्चाओं में रहना स्वामी अभिमुक्तेश्वरानंद जी की फितरत में शामिल है। उन्होंने केदारनाथ जी को लेकर के, केदारनाथ धाम में सोने के गायब होने को लेकर के जो बयान दिया है बेहद दुर्भाग्यपूर्ण है। और मैं स्वामी अभिमुक्तेश्वरानंद जी से अनुरोध भी करना चाहता हूं और उनको चैलेंज भी करना चाहता हूं कि वो तथ्य लाएं सामने, साक्ष्य लाएं, और उसके साथ में वो सक्षम अथॉरिटी के समक्ष जाएं और सक्षम अथॉरिटी के सामने तथ्य प्रस्तुत करें, जांच के लिए मांग करें। और अगर उनको किसी सक्षम अथॉरिटी पर भरोसा नहीं है तो सुप्रीम कोर्ट जाएं, हाई कोर्ट में जाएं, जनहित याचिका दाखिल करें और उसके जांच की मांग करें। રાજૌરી અને પુંછ બાદ કઠુઆ અને ડોડાના પહાડી વિસ્તારોમાં ફેલાઈ રહેલા આતંકીઓને ખત્મ કરવા માટે સમાચાર સામે આવ્યા છે। સેનાને ફરીથી હટાવવામાં આવી રહી છે। આ ઉપરાંત પોલીસ અને કેન્દ્રીય દળોની વધારાની ટુકડીઓની તૈનાતી પણ વધશે। તો આ સુરક્ષા દળો માત્ર આતંકવાદીઓને શોધવા અને તેમને ખત્મ કરવા માટે અભિયાન નહીં ચલાવે, પરંતુ આતંકવાદીઓ અને તેમની ઇકોસિસ્ટમને નષ્ટ કરવાના અભિયાનમાં પણ સ્થાનિક ગ્રામજનોને પણ સામેલ કરશે। ભૌગોલિક સ્થિતિ અને આતંકવાદી ગતિવિધિઓના આધારે રાંચોરી, પૂંછ, રિયાસી, રામબન, ડોડા, કિશ્તવાડ, ઉધમપુર અને કઠુઆ જિલ્લાના પહાડોમાં લગભગ 55 સ્થળોની ઓળખ કરવામાં આવી છે। તો નીચલા વિસ્તારોમાં સીઆરપીએફ જવાનોની વધુ તૈનાતી કરાશે। અહીં સેનાની રાષ્ટ્રીય રાઇફલ્સની ટુકડીઓને પણ ફરીથી તૈનાત કરવામાં આવશે। તો પહાડી વિસ્તારોમાં આતંકવાદ વિરોધી કામગીરીમાં આઈટીબીપીની વિશેષ ટુકડીઓને પણ સામેલ કરાશે। આ સાથે જ આતંકવાદીઓ સામે તૈનાત સુરક્ષા દળોને અત્યાધુનિક સેન્સર અને જામર આપવામાં આવી રહ્યા છે, જે ડ્રોન અને વિસ્ફોટકોને શોધી તેમને નિષ્ક્રિય કરવા માટે સક્ષમ છે। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સંચાર સાધનો પર આધારિત સંરક્ષણ સાધનો છે। એર ઇન્ડિયા એરપોર્ટ સર્વિસ લિમિટેડે ઘણી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી હતી। આ ભરતીઓ માટે હજારો યુવાનો મુંબઈના કાલીના પહોંચ્યા હતા, જ્યાં કંપનીએ 2216 એપ્રેન્ટિસ નોકરીઓ માટે વોક ઇન ઇન્ટરવ્યુનું આયોજન કર્યું હતું। આ વોક ઇન ઇન્ટરવ્યુ માટે મુંબઈના કાલીનામાં હજારો યુવાનોની ભીડ એકઠી થઈ હતી। ત્યારબાદ સ્થિતિ નિયંત્રણ બહાર થઈ ગઈ હતી। આ પછી કંપનીએ ઇન્ટરવ્યુ માટે આવેલા યુવકોને તેમનો સીવી છોડી દેવા કહ્યું હતું। તો નોકરી માટે ભારે ભીડ જોવા મળી છે। મુંબઈના કાલીના વિસ્તારમાં યુવાનોની ભારે ભીડ જોવા મળી છે। સ્થિતિ નિયંત્રણ બહાર થઈ ગઈ હતી। મુંબઈના કાલીનામાં હજારો યુવાનોની ભીડ જોવા મળી હતી, જેમાં કંપની અરજદારોને બાયોડેટા સબમિટ કરી અને સ્થળ પરથી જવા માટે જણાવ્યું હતું। તો મુંબઈના કાલીના વિસ્તારનો આ વિડીયો સામે આવ્યો છે। નોકરીના ઇન્ટરવ્યુ માટે યુવાનોની ભારે ભીડ પહોંચી હતી। એર ઇન્ડિયા એરપોર્ટ સર્વિસ લિમિટેડે વેકેન્સી કાઢી હતી। 2216ની વેકેન્સી હતી અને જેની સામે હજારોની ભીડ ઉમટી પડી હતી। તો નોકરી માટે યુવાનોની ભારે ભીડ જોવા મળી હતી। ત્યારબાદ આ ભારે ભીડના લીધે સ્થિતિ નિયંત્રણની બહાર પહોંચી ગઈ હતી, જ્યારે કંપની અરજદારોને તેમના બાયોડેટા મૂકી અને ત્યાં સ્થળ પરથી રવાના થવા માટે જણાવ્યું હતું। સિક્કિમના પૂર્વ પ્રધાન આરસી પેંડ્યાલનો મૃતદેહ પશ્ચિમ બંગાળની નહેરમાં તરતો મળી આવતા ખળભળાટ મચ્યો છે। મહત્વનું છે કે તેઓ 9 દિવસ પહેલા ભેદી સંજોગોમાં ગુમ થઈ ગયા હતા અને તેમની શોધખોળ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના પણ કરાઈ હતી। ત્યારે ગઈકાલે જ પશ્ચિમ બંગાળના સિલિગુડી નજીક એક નહેરમાંથી તેમનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે। પોલીસની તપાસમાં શંકા સેવાઈ રહી છે કે મૃતદેહ ઉપરવાસના વિસ્તારમાંથી તીસ્તા નદીમાં વહેતો થઈ અને નીચેની તરફ આવ્યો હોઈ શકે છે। જો કે ઘડિયાળ અને તેમણે પહેરેલા કપડા દ્વારા તેમની ઓળખ કરવામાં આવી હતી, ત્યારે તેમના મોતથી વધુ તપાસ કરાઈ રહી છે। નીટ પેપર લીક કેસમાં સીબીઆઈએ વધુ 2ની ધરપકડ કરી છે। પેપર ચોરી કેસમાં પંકજ અને રાજુ નામના આરોપીની ધરપકડ કરાઈ છે। પંકજને પટનામાંથી અને રાજકુમાર સિંહને હજારીબાગ ઝારખંડથી ઝડપી પાડવામાં આવ્યો છે।
તો પંકજ કુમાર ઉર્ફે આદિત્ય વિશે માહિતી મળી છે કે તેણે 2017માં NIT જમશેદપુરમાંથી સિવિલ એન્જિનિયરિંગ કર્યું છે. પંકજ કુમારે નેશનલ ટેસ્ટિંગ એજન્સીના ટ્રકમાંથી પેપરની ચોરી કરી હતી. આ પછી પેપરનું વધુ વિતરણ માટે તેને આપવામાં આવ્યા હતા. પંકજ કુમાર એ બોકારોનો રહેવાસી છે. નીટ યુજી પેપર લીક કેસમાં CBIએ અત્યાર સુધીમાં 12 લોકોની ધરપકડ કરી છે. પુરીના જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર ફરી એકવાર 18 જુલાઈએ ખોલવામાં આવશે. ઉચ્ચ સ્તરીય સમિતિના અધ્યક્ષ જસ્ટિસ વિશ્વનાથ રથે આ જાહેરાત કરી છે. પુરીમાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જસ્ટિસ રથના જણાવ્યા અનુસાર રત્ન સ્ટોર ખોલવાનો શુભ સમય સવારે 9:51 થી બપોરે 12:15 સુધી નક્કી કરાયો છે. રત્ન ભંડારની અંદરની ચેમ્બરને ફરીથી ખોલ્યા પછી કમિટીએ કિંમતી આભૂષણો અને કલાકૃતિઓ સહિતની કિંમતી સામગ્રીને સ્થળાંતરિત કરવાની પ્રક્રિયા શરૂ કરશે. આ તમામ સામગ્રીને કાળજીપૂર્વક ખસેડવામાં આવશે. ASI સભ્યો તેનું મૂલ્યાંકન કરશે. સમગ્ર કાર્યક્રમની વિડીયોગ્રાફી પણ કરવામાં આવશે. તો થોડા સમય અગાઉ જ પુરીમાં જગન્નાથ મંદિરે ખજાનો ખોલવામાં આવ્યો હતો. ફરી એકવાર આ ભંડાર ખોલવામાં આવશે. તમામ સામગ્રીને કાળજીપૂર્વક ખસેડવામાં આવશે. તો આવતીકાલે ફરી ખુલશે જગન્નાથ મંદિરનો ભંડાર. ફરી એકવાર શુભ સમય સાથે વિડીયોગ્રાફી સાથે ખજાનાનું સ્થળાંતર થશે. ટ્રેની IAS ઓફિસર પૂજા ખેડકરના પુણેમાં ફેમિલી બંગલાની નજીકનું ગેરકાયદેસર બાંધકામ હટાવી દેવામાં આવ્યું છે. થોડા દિવસ પહેલા જ પાલિકાએ તેને હટાવવા માટે નોટિસ આપી હતી. પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ધારિત સમયમર્યાદા હજુ સમાપ્ત થઈ નથી તેમ એક અધિકારીએ બુધવારે જણાવ્યું હતું અને જેમાં તેને જણાવ્યું કે પૂજા ખેડકરના પરિવારે કથિત અતિક્રમણ દૂર કર્યું છે. હકીકતમાં PMC અધિકારીઓએ 13 જુલાઈના રોજ શહેરના બાનેર રોડ વિસ્તારમાં આવેલા બંગલાની બહાર એક નોટિસ ચોંટાડી હતી, જેમાં IAS અધિકારીના પરિવારને મિલકતની બાજુમાં આવેલી ફૂટપાથ પર 60 ફૂટ લાંબુ, 3 ફૂટ પહોળું અને 2 ફૂટ ઊંચું અનધિકૃત સ્ટ્રક્ચર હટાવવાનું કહેવામાં આવ્યું હતું. જૂને થયેલ કંચનજંગા એક્સપ્રેસ અકસ્માતનો રિપોર્ટ રજૂ કરાયો છે. સિગ્નલ ખરાબ હોવાની જાણ ડ્રાઈવરને ન કરાઈ હતી. પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં 17 જૂને કાંચનજંગા એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે થયેલી અથડામણની તપાસ રેલવે સુરક્ષા કમિશનરે પૂરી કરી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કાંચનજંગા એક્સપ્રેસ દુર્ઘટના ઓટો સિગ્નલ વિસ્તારોમાં અનેક સ્તર પર ટ્રેન ઓપરેશન મેનેજમેન્ટમાં ખામી, લોકો પાયલટ તથા સ્ટેશન માસ્ટર સાથે યોગ્ય સલાહના અભાવના કારણે સર્જાય છે. તો આ રિપોર્ટ અનુસાર અકસ્માતના દિવસે ત્યાંથી પસાર થતા મોટાભાગના લોકો પાયલટને વાતની જાણ નહોતી કરી કે જો ખરાબ સિગ્નલ હોય તો ટ્રેનને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડાવવી પડે છે. અહીં દાર્જિલિંગમાં 17 જૂને થયેલા અકસ્માતમાં માલસામાન ટ્રેનના લોકો, પાયલટ સહિત 10 લોકોના મોત થયા હતા. તો કાંચનજંગા એક્સપ્રેસ અકસ્માતનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. સિગ્નલ ખરાબ હોવાથી જાણ પાયલટને નહોતી કરાઈ. 17 જૂને અકસ્માત સર્જાયો હતો, જેનો રિપોર્ટ આજરોજ રજૂ કરવામાં આવ્યો છે. સલાહના અભાવથી અકસ્માત સર્જાયો હોવાનું બહાર આવ્યું છે. તો સમગ્ર અકસ્માતનો રિપોર્ટ આજરોજ રજૂ કરાયો છે. રેલવે કમિશનરે તેમનું કામ પૂરું કર્યું છે. કાંચનજંગા એક્સપ્રેસ અકસ્માતનો રિપોર્ટ રજૂ કરાયો છે. કેરળના પ્રખ્યાત પદ્મનાભ સ્વામી મંદિરમાંથી વિદેશી મહિલા સાથે દુર્વ્યવહાર કર્યો હોવાની ઘટના સામે આવી છે. વિદેશી મહિલાએ સોશિયલ મીડિયા મારફતે એવો આરોપ લગાવ્યો છે કે મંદિરમાં તેની રાષ્ટ્રીયતા અને ધર્મના કારણે તેને પ્રવેશ આપવામાં ન આવ્યો. આ મહિલાએ એક વિડીયો પોસ્ટ કર્યો છે, જેમાં તે સાડી પહેરેલી જોવા મળી રહી છે અને તે એવું કહી રહી છે કે તેને મંદિરમાં પ્રવેશ આપવામાં નથી આવ્યો, કારણ કે તેને એવું કહેવામાં આવ્યું હતું કે મંદિરમાં ફક્ત
હિન્દુઓને જ પ્રવેશ આપવામાં આવે છે. જોકે આ વિદેશી મહિલાના ભારતીય મંગેતરે મંદિરના અધિકારીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો કે તેમની સગાઈ થઈ ગઈ છે અને મહિલા ટૂંક સમયમાં જ ભારતીય નાગરિક બનવાની છે. તેમ છતાં પણ મંદિર કાર્યાલયમાંથી એવું કહેવામાં આવ્યું હતું કે મંદિર પરિસરમાં ફક્ત હિન્દુઓ જ પ્રવેશી શકે છે. તો વિદેશી મહિલા સાથે દુર્વ્યવહાર થયો છે. ભારતીય યુવાન સાથે મહિલાની સગાઈ થઈ ગઈ છે. બિહાર સારણના ધનાધી ગામમાં ભયાનક ઘટના સામે આવી છે. ગુનેગારો એક વ્યક્તિ અને તેની 2 સગીર દીકરીઓની હત્યા કરી નાખી છે. તો વ્યક્તિની પત્નીને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પોલીસે 2 આરોપી સુધાંશુ કુમાર અને અંકિત કુમારની ધરપકડ કરીને હત્યામાં વપરાયેલ હથિયારને જપ્ત કર્યા છે. મધ્યપ્રદેશના વિજયનગરમાં આવેલી પંજાબ નેશનલ બેંકમાં લૂંટની ઘટના બની હતી. પંજાબ નેશનલ બેંકમાં એક શંકાસ્પદ વ્યક્તિ ઘૂસ્યો અને કેશિયર કાઉન્ટરની સામે પહોંચીને ફાયરિંગ ચાલુ કર્યું હતું. તેમજ લાયસન્સવાળી બંદૂકમાંથી ગોળી મારીને બેંકમાંથી અંદાજે 7 થી 10 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. ત્યારે પોલીસને ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ અજાણ્યા આરોપીની શોધખોળ કરી રહી છે. તો થોડા દિવસે જ બેંકમાં લૂંટનો મામલો પ્રકાશમાં આવ્યો છે. મધ્યપ્રદેશના ઇન્દોરના વિજયનગર ખાતે પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ ઘટના બની છે. પીએનબીની શાખામાંથી એક નકાબધારી હથિયારધારી વ્યક્તિએ લાખો રૂપિયાની લૂંટ ચલાવી હતી. લાયસન્સવાળી બંદૂકથી તેને 7 થી 10 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. આરોપીની શોધખોળ પણ શરૂ કરી છે. ઉત્તર પ્રદેશમાં અનરાધાર વરસાદથી અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ગોરખપુર અને વારાણસી સહિત 20 થી વધારે જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ છે. તો પૂર તથા વરસાદમાં 20 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. અહીં વારાણસીમાં આવેલું રત્નેશ્વર મહાદેવ મંદિર ગંગામાં ડૂબી ગયું છે. આ વિશ્વનું પ્રથમ ઝુકાવવાળું મંદિર છે. આ મંદિરમાં ગંગાના 15 ઘાટ પણ ડૂબી ગયા છે. તો આ સાથે જ દશાશ્વમેઘ ઘાટના આરતી સ્થળો સુધી પણ પાણી પહોંચી ગયું છે. તો વારાણસીમાં ભોળાનાથનું મંદિર ગંગામાં ડૂબી ગયું છે. હાલ વારાણસીમાં જળબંબાકાર જોવા મળ્યો છે. તો સાથે જ ગંગા નદીના 15 ઘાટ પણ ડૂબી ગયા છે. રત્નેશ્વર મહાદેવનું મંદિર એ ગંગામાં ડૂબી ગયું છે. તો ઉત્તર પ્રદેશમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે, જેના લીધે અનેક સ્થળો પર પૂરની સ્થિતિ છે. તો વારાણસી સહિત 20 જિલ્લાઓમાં પૂરની સ્થિતિ જોવા મળી છે. રાજધાની દિલ્હીમાં વરસાદ હોવા છતાં પણ ગરમીમાંથી લોકોને રાહત નથી મળી રહી. ફરી એકવાર આકરા તાપથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. વરસાદ પછી ભેજવાળી ગરમી યથાવત છે. જોકે હવામાન વિભાગે આજે દિલ્હી એનસીઆરમાં હળવા વરસાદની આગાહી કરી છે. સાથે તે જ સમયે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા પર્વતીય વિસ્તારોમાં પણ વરસાદ ચાલુ છે. આ સિવાય હવામાન વિભાગે આગામી 4-5 દિવસ સુધી દ્વીપકલ્પ અને મધ્ય ભારતમાં ચોમાસું સક્રિય રહેવાની આગાહી કરી છે. તો હવામાન વિભાગે આગામી 5 દિવસ દરમિયાન ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. તેણે કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, કેરળ સહિત કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તો આઈએમડીએ આ રાજ્યો માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. 18 થી 20 જુલાઈ દરમિયાન મધ્ય મહારાષ્ટ્ર, કોસ્ટલ કર્ણાટકમાં પણ વરસાદ પડશે. આ માટે આઈએમડીએ રેડ એલર્ટ જાહેર કર્યું છે. મોહરમ પર જુલુસ દરમિયાન ઘણા રાજ્યોમાં અરાજકતા હોવાના અહેવાલો આવ્યા છે. બિહારના નવાદા, દરભંગા અને ગોપાલગંજમાં મોહરમના જુલુસ દરમિયાન પેલેસ્ટાઇનનો ધ્વજ લહેરાવાનો વિડીયો સામે આવ્યા બાદ પોલીસ એક્શનમાં આવી હતી. તો નવાદામાં 3 યુવકોની ધરપકડ કરવામાં આવી છે. ગોપાલગંજમાં પણ પોલીસ એક્શનમાં આવી હતી અને એસપી સવર્ણ પ્રભાતે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. તેવી જ રીતે ઉત્તર પ્રદેશના અમેઠીમાં પણ શોભાયાત્રા દરમિયાન વાંધાજનક સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, જે બાદ પોલીસે કેસ નોંધીને 6 લોકોની ધરપકડ કરી હતી.
બીજી તરફ જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં પણ મોહરમના જુલુસમાં પેલેસ્ટાઇનનો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો, સાથે જ સૂત્રોચ્ચાર પણ કરાયા હતા. આ બધાની વચ્ચે આજે પોંડિચેરીમાં તમામ શાળાઓને બંધ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો. તો આજરોજ સમગ્ર રાજ્યમાં મોહરમની ઉજવણી થઈ રહી છે. તે દરમિયાન શ્રીનગરમાં પણ જુલુસમાં પેલેસ્ટાઇનનો ધ્વજ ફરકાવવાનો મામલો પ્રકાશમાં આવ્યો. તો મોહરમ પર ઉત્તર પ્રદેશ અને બિહારથી કાશ્મીર સુધી હંગામો જોવા મળ્યો છે. તો સાથે જ બિહારમાં જુલુસ દરમિયાન પેલેસ્ટાઇનનો ધ્વજ લહેરાવવામાં આવ્યો છે. દેશભરમાં આજે મોહરમની ઉજવણી કરવામાં આવી હતી. તો બીજી તરફ અફઘાનિસ્તાનમાં પણ મોહરમ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો. અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસને મોહરમને લઈને કડક કાયદો બનાવ્યો છે, જે અંતર્ગત મોહરમની ઉજવણીને લઈને ઘણા નિયમો લાદવામાં આવ્યા છે. અહીં તાલિબાનો દ્વારા કેટલાક વિસ્તારોમાં ઝંડા ફાડી નાખ્યા અને તંબુઓ ઉખેડી નાખવાની ઘટના પણ સામે આવી હતી, જેને લઈને શિયા મુસ્લિમોએ તાલિબાનો પર આરોપ લગાવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હેરાતમાં તાલિબાને શિયા મુસ્લિમોને જૂથ દ્વારા નિયુક્ત ચોક્કસ સ્થળોએ જ મોહરમની ઉજવણી કરવાની સૂચના આપી છે. એક શિયા ધાર્મિક વિદ્વાને જણાવ્યું છે કે મોહરમને લઈને શિયા વિદ્વાનો સાથે ઘણી બેઠકો થઈ છે. તાલિબાને ભારપૂર્વક જણાવ્યું હતું કે ઉજવણી નિયુક્ત અને મર્યાદિત વિસ્તારોમાં થવી જોઈએ. મોહરમ દરમિયાન રાહદારીઓ માટે કોઈ રસ્તો કે ફૂટપાથ બંધ ન કરવો જોઈએ. ગાઝા પટ્ટીના વિવિધ વિસ્તારોમાં હમાસના લડવૈયાઓ સાથે ભીષણ લડાઈ થઈ હતી અને જેમાં મોટી સંખ્યામાં લડવૈયાઓ માર્યા ગયા હતા. તે જ સમયે પેલેસ્ટાઇનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે દક્ષિણ અને મધ્ય ગાઝામાં ઇઝરાયેલના મોટા બોમ્બમારાથી ઓછામાં ઓછા 60 પેલેસ્ટીન નાગરિકો માર્યા ગયા છે, જેમાં એક શાળા પરના હુમલામાં માર્યા ગયેલા 16 શરણાર્થીઓનો સમાવેશ થાય છે. તો હમાસનો આરોપ છે કે ઇઝરાયેલ આવા હુમલાઓ કરીને ગાઝા યુદ્ધ વિરામ મંત્રણાને પાટા પરથી ઉતારવા માંગે છે, અને જ્યારે ઇઝરાયેલે કહ્યું છે કે તે હમાસના લડવૈયાઓને જડમૂળથી ઉખેડી નાખવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઇઝરાયેલની સેનાએ કહ્યું છે કે રફામાં સૈનિકોની ગુપ્ત માહિતી આધારિત ગતિવિધિઓ ચાલુ જ છે. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.